નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ઐતિહાસિક વારસો ધરાવતા ભગવાન સોમનાથના સાનિધ્યે શિવહોમના નાદ ચરમસીમાએ શિવરાત્રી જેવી ભવ્ય રવાડી અને સંતોના દર્શન કરી ધન્યતા અનુભવતા શિવભક્તો જૂનાગઢમાં ઉલટી ગંગા કુવા અને બોરમાંથી નરસિંહ સરોવર ભરાઈ રહ્યું છે। રામાનંદાચાર્યના પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત ભવનાથમાંથી નીકળી ભવ્ય શોભાયાત્રા અને વડોદરા ખાતે આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન ડેનો પ્રથમ મુકાબલો। સમાચાર વિગતવાર જોઈએ તો પહેલા લઈશું નાનકડો વિરામ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે હિન્દી દિવસ પણ છે। હિન્દી દિવસના ગૌરવવંતા દિવસ અને ભારતની ભાષાની એક પ્રમુખ ભાષાના દિવસે આપણે હિન્દીને યાદ કરીએ। વાત કરીએ સોમનાથની, તો સોમનાથ સ્વાભિમાન પૂર્વે અંતર્ગત સોમનાથના સાનિધ્યે પ્રથમ વખત સાધુ સંતોની રવેડી નીકળી હતી। સોમનાથ સાનિધ્ય નીકળેલી આ રવાડીથી સમગ્ર સોમનાથ નગરી ભક્તિ અને ઉત્સાહથી ગુંજી ઉઠી હતી। રવાડીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા ભક્તો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। કલાકારોની સંકલિત રજૂઆતે સમગ્ર કાર્યક્રમને લોક ઉત્સવના સ્વરૂપમાં રૂપાંતરિત કર્યો હતો। રવાડી દરમિયાન ભક્તો દ્વારા જય શિવશંકર અને હર હર મહાદેવના નાદ સાથે સનાતન સંસ્કૃતિની મહિમા ગુંજરાવ કરવામાં આવી હતી। ઢોલના તાલ સાથે ભક્તિ અને આનંદનો અનોખો સંગમ સર્જાયો હતો। સોમનાથમાં પ્રથમ વખત આ રીતે દિગંબર સાધુઓની રવાડી સ્વરૂપે નીકળ્યા હતા। 50 જેટલા કુશળ કલાકારોએ ઢોલ અને તાલના લય સાથે પરંપરાગત સંગીત પ્રસ્તુત કરી વાતાવરણને રંગીન અને ધર્મમય બનાવી દીધું હતું।
ગગનભેદી નાદ સાથે યાત્રિકો પણ નાચી ઉઠ્યા હતા. વાદ્ય એટલું જોશપૂર્ણ હતું કે 3 જેટલા ઢોલ તૂટી પણ ગયા હતા. પ્રથમ જેનું નામ લેવાય છે એવા સોમનાથ દાદાના સાનિધ્યની અંદર આજે મોદી સાહેબે 11 તારીખે જે એક સ્વાભિમાન યાત્રા પર્વ મનાવવા જઈ રહ્યા છે, ત્યારે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એક યુવાધન અમારા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી જે આજે સતત મહેનત કરી અને આ સંદેશો, હિન્દુત્વનો સંદેશો, સનાતનનો સંદેશો અને હિન્દુત્વ ધારાની સરકાર, હિન્દુત્વ વિચારધારાની સરકાર આજે જે વિશ્વભરની અંદર જે સંદેશો આપે છે, તો આવા યુગ પુરુષો, હું એને યુગ પુરુષ કહીશ, વડાપ્રધાન તો છે જ, પણ એને હું યુગ પુરુષ કરી, કેમ કે યદા યદા હિ ધર્મ સંગ્રાંતિ ભવતિ ભારત, ક્યારેક ક્યારેક આવા પુરુષો જન્મે છે જે રાષ્ટ્રને અને ધર્મને એક નવી દિશા, નવો વિચાર સમયમાં આવશે, પરંતુ આકાશ છે સોમનાથ મહાદેવ મંદિર ઉપરનું તે ઝગમગી ઉઠ્યું હતું. समग्र सनातनी के लिए, समग्र समाज के लिए भगवान सोमनाथ 1000 वर्ष पूर्व मोहम्मद गजनवी ने जिस प्रकार से चेष्टा की थी, हमला किया था, फिर भी हमारा सोमनाथ मंदिर आज भी अड़ग आस्था और अटूट आत्मविश्वास का प्रतीक है. सरदार वल्लभ भाई पटेल ने 75 वर्ष होने जा रहा है जब जीर्णोद्धार किया. उसी वक्त वड़ा प्रधान जवाहरलाल नेहरू ने ना बोला था कि मंदिर का जीर्णोद्धार सरकारी पैसे से नहीं होगा, लेकिन ये तो लोखंडी पुरुष थे. कन्हैयालाल मुंशी और सरदार साहब ने संकल्प लिया कि जीर्णोद्धार सोमनाथ का करेंगे. लोगों के पास झोली फैलाई और आप और हम देख रहे हैं मोदी साहब जो ट्रस्ट के आज चेयरमैन है, वही सोमनाथ, वही अयोध्या, वही काशी विश्वनाथ, वही महाकालेश्वर, वही अंबाजी, वही महाकाली माता पावागढ़, वही द्वारका, वही सोमनाथ. इस तरह से हमारी संस्कृति, धरोहर, संस्कार और आध्यात्म को, सनातन को लेके पूरे विश्व में भारत विकास की ओर और हमारा एक पैर जमीन के ऊपर रहे, संस्कृति धरोहर के साथ ऐसे विकास हो, ऐसा वड़ा प्रधान नरेंद्र भाई मोदी ये पूरा उसकी सोच के हिसाब से कार्यक्रम बना है. चैनल है, ट्रस्ट की चैनल है, यूट्यूब है, उसमें भी लाइव रहेगा. मैं सबको निमंत्रण करता हूं. नरेंद्र भाई ये सोमनाथ स्वाभिमान पर्व में एक अलग ऊर्जा पाने के लिए और देने के लिए हम सबको आ रहे हैं. धन्यवाद. જૂનાગઢના નરસિંહ મહેતા સરોવર બાબતે ઉલટી ગંગા જેવો ઘાટ સર્જાયો છે. બોર કુવાનું પાણી ભરી નરસિંહ મહેતા સરોવર રિચાર્જ કરવાથી મનપાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જૂનાગઢની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા તળાવ આગામી દિવસોમાં લોકો માટે ખુલ્લું મૂકવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે તે પહેલા વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ તળાવની મુલાકાત લીધી હતી. ત્યારે ત્યાં તળાવ ભરવાની પદ્ધતિ જોઈ સવાલો પણ કર્યા હતા અને જણાવ્યું હતું કે તળાવ કે સરોવરમાંથી બોર કુવા રિચાર્જ થતા હોય તેવું આપણે જોયું છે, સાંભળ્યું છે, પરંતુ જૂનાગઢમાં કુવાનું પાણી ભરી તળાવને ભરાઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ પ્રક્રિયાથી લાઇટ બિલ અને ખર્ચ પણ વધારે આવશે અને બોજ પડશે તેવું જણાવ્યું હતું. આગામી દિવસોમાં મુખ્યમંત્રી તળાવનું લોકાર્પણ કરવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે તંત્રની આ કામગીરીથી બુદ્ધિનું પ્રદર્શન થઈ રહ્યું હોવાનું લોકોમાં પણ ચર્ચાઈ રહ્યું છે. નરસિંહ મહેતા સરોવર જેમનું હમણાં ટૂંક સમયમાં ખાતમુહૂર્ત થવાનું છે અને લોકો માટે ખુલ્લો મૂકવાનો છે, એવી 16 તારીખની આસપાસ એવું લાગે છે કે મુખ્યમંત્રી આવવાના છે, પરંતુ હજી તારીખનું કંઈ નક્કી નથી અને કદાચ 29 તારીખે પણ એવી વાત છે કે 29 તારીખે અથવા જાય. આપણે જોઈએ કે નરસિંહ મહેતા તળાવમાં જે પાણી આવે છે એ આજે નર્મદેશ્વર ઓકરો છે તેમાંથી ફિલ્ટર કરીને નાખવાનું છે, પરંતુ આપણે જોઈએ કે અત્યારે હાલ મહાનગરપાલિકાના શાસકો દ્વારા આજે નરસિંહ મહેતા તળાવ છે એને કૂવામાંથી જોઈ શકીએ કે કૂવા દ્વારા રસો નાખી અને આ તળાવ ભરવામાં આવી રહ્યું છે. આપણે સાંભળ્યું છે કે
તળાવ કે સરોવર ભરાય તો બોર ને કુવા રિચાર્જ થાય. એમને બદલે બોર કુવામાંથી તળાવ અત્યારે ભરવામાં આવી રહ્યું છે, રિચાર્જ કરવામાં આવી રહ્યું છે. આવું તો વિશ્વમાં આપણે જોઈએ કે મહાનગરપાલિકા જુનાગઢ જ કરી શકે. અને આપણે શાસકોને શું બુદ્ધિ સૂઝી છે કે છેલ્લા 3 દિવસથી આ પાણી નાખવામાં આવી રહ્યું છે. કારણ કે સીએમ આવે છે તો બતાવવું તો ખરી ને કે ભાઈ અહીંયા પાણી આપણે ભરવાનું છે, આમાં ચોખ્ખું પાણી છે. અત્યારે હાલ જે એક પાડો દેખાય છે એ આડો પારો કરી નાખવામાં આવ્યો છે. એને હિસાબે તળાવમાં જે ગટરનું પાણી આવે એ આવે નહીં. અને જે સામે પ્લાન્ટ દેખાય છે એ પણ આપણે જોઈએ કે આમ ચાલુ છે પણ આમ બંધ છે. અત્યારે જોઈએ કે પ્લાન્ટનું પાણી આમાં ફિલ્ટર થઈને જે ગટરનું પાણી આવવું જોઈએ એ અત્યારે બંધ છે. પરંતુ કુવામાંથી આપણે જોઈએ કે તળાવમાં મોટર ઉતારીને તળાવ ભરવામાં આવે છે. એટલે સીએમ આવે છે તો આ તળાવ ભરવું જરૂરી છે એના, કારણ કે આ બતાવવું પડે કે આમાં ગટરનું પાણી નથી પણ આ સ્વચ્છ પાણી અમે આમાં રાખ્યું છે. તો આ મશીનરી અને આવી રીતના જો તળાવ ભરવામાં આવે તો આપણે જોઈએ કે લાખો રૂપિયાનું લાઇટ બિલ થી માંડીને કેટલી આમાં ખર્ચા જે જુનાગઢની જનતા ટેક્સ ભરે છે એની ઉપર આવી શકે. અને અત્યારે હાલ સીએમ આવતા હોય ત્યારે આપણે જોઈએ કે હજી તો ડિસેમ્બર મહિનો ચાલુ છે, ડિસેમ્બર મહિનો પૂર્ણ થયો, જાન્યુઆરી ચાલુ થયો તો તળાવ આપણે જોઈએ કે 3 થી 4 ફૂટ કેમ ખાલી થઈ ગયું અચાનક? કારણ કે આગળ જે ગટર કરવામાં આવી છે ગટરમાં તળાવનું પાણી રિવેસમાં ફરી પાછું જાય. કોઈ ઢાળ કે લાઈન લેવલ આપણે જોઈએ કે થયું નથી. એને હિસાબે આખું આ પરિસ્થિતિ ઊભી થઈ છે. અગાઉ પણ જ્યારે પૂર આવ્યું ત્યારે પણ દુર્વેશ નગરથી માંડીને તમામ નીચેના ભાગોમાં ઘરોમાં પાણી ઘરી ગયા હતા અને મોટી જાનમાલની નુકસાની થઈ હતી. અને હાલ પણ જે ગટર ડાયવર્ટ કરવામાં આવી છે તેમાં તળાવનું રિવેસ પાણી ફરી પાછું એમાં ખાલી થવા લાગ્યું છે. એટલે પાળો કરી અને ટેમ્પરરી કુવામાંથી અત્યારે તળાવમાં પાણી નાખવામાં આવી રહ્યું છે. આ આપણે જોઈએ કે જુનાગઢના શાસકો છે એની આ એક અદ્ભુત આવી કહી શકાય કે ટેકનોલોજી જે જુનાગઢ મહાનગરપાલિકાની છે એ અહીંયા આવું કામ થઈ રહ્યું છે. લાંબા સમયથી રાહ જોવાયેલ જે પ્રોજેક્ટની એ આપણું નરસિંહ મહેતા તળાવ જે હાલ પૂર્ણ થઈ ગયેલ છે અને ક્લિનિંગની કામગીરી હાલ ચાલુ છે. તેનું ઓપનિંગ અગાઉ તારીખ 16 તારીખ જાહેર કરવામાં આવેલ અને એ પ્રમાણે અમે અત્યારે અમારી તૈયારી કરી રહ્યા છીએ. ન્યૂઝના માધ્યમથી મને આ જાણ થયેલ અને આપના મીડિયાના મિત્રો દ્વારા પણ આ બાબતે પ્રશ્ન પૂછવામાં આવેલ. તેનાથી હાલ જ મેં મુલાકાત લીધેલ છે અને મુલાકાત લીધા બાદ જ આપને હાલ ઇન્ટરવ્યુના મારફતે અને આપના માધ્યમથી જણાવવા માંગુ કે જે એ આક્ષેપ છે એ તદ્દન પાયાવિહોણો છે. એક તો તળાવની જે કેપેસિટી આપ જોવો તો અમે જ્યારે તળાવનું ડિસિલ્ટિંગ અને ઊંડું ઉતારવાનું શરૂ કરેલ તે 200 ml એટલે કે આમ આપની ભાષામાં આપણે જોઈએ તો 200 ml જેટલું પાણીનો વધારો કરીને કુલ એની ક્ષમતા 800 ml જેટલી છે. હવે કોઈ કૂવામાંથી એક કોઈ નાની મોટરથી આ તળાવ ભરાય એ પ્રયાસ જો કોઈ કરેલો તો એ તદ્દન ગેરવ્યાજબી છે. પણ જે હકીકત છે એમાં એવું છે કે જ્યારે નર્મદેશ્વર વોકળાની લઈને ત્યાંના આજુબાજુના રહીશો દ્વારા જે અમે અગાઉ ગટરની વ્યવસ્થા કરેલ, પાઇપલાઇન પમ્પિંગ સ્ટેશનની વ્યવસ્થા કરેલ, એમાં હજી અમુક કનેક્શન બિલ્ડિંગોના એના બાકી છે જે એમને લેવલે કરવાના હોય પણ હજુ સુધી થયેલ નથી. જેનાથી વોકળામાં ગટરનું પાણી ભરવાનો અને ઉપરથી પ્લાસ્ટિક અને કચરો છે એ નાખવાને લીધે ન્યુસન્સ વેલ્યુ વધતી. આ બાબતની રજૂઆત માનનીય કમિશનરશ્રીને, સ્થાનિક કોર્પોરેટરશ્રીને અને પદાધિકારીશ્રીઓને વારંવાર મળેલ, જેને ગંભીરતાથી ધ્યાને લઈને હાલ એ નર્મદેશ્વર વોકળામાં ગટરનું પાણી ન ભરે અને એ ગટરનું પાણી તળાવમાં ન આવે એ પ્રકારની વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવે છે. અને કાલથી તળાવ જે નર્મદેશ્વર વોકળો છે એનું ક્લિનિંગ પણ શરૂ કરવામાં આવે. એટલે આ એક જે પ્રશ્ન હતો કે જે નર્મદેશ્વર વોકળામાં ગટરનું પાણી ભરાવાને લીધે જે કચરો ને બધું ભરાતું હતું અને એને લીધે સ્થાનિકોની થોડી ફરિયાદ હતી, એનો અમે મહદઅંશે નિકાલ કરવામાં આવે છે. બીજું વાત કે ઓલરેડી તળાવ ભરવા માટે ત્યાં રિસાયકલિંગ પ્લાન્ટ જે મેકઅપ વોટર કહેવાય 2.5 ml નો ઓલરેડી ત્યાં ચાલુ છે અને એમાંથી રિસાયકલિંગ કરીને તળાવમાં ભરવામાં આવે છે. હાલ જે આપ જે કહી રહ્યા છો એ કૂવા બાબતે મેં તપાસ કરી, એ એજન્સી દ્વારા જે તળાવની એજન્સી છે એને પોતાના પાવરના ખર્ચે અને જે જગ્યા છે બાજુમાં પ્રાઇવેટ એનો પોતાના કૂવાથી સમજૂતીથી, કારણ કે એમની કદાચ હાલચાલ માટે અને જે લેબરને કોલોની માટે પણ એમનો મદદ લેતા હોય છે, તો એ પોતાના રીતે આની અંદર જે આ ડાયવર્ઝનનું કામ ચાલુ હતું ગટરનું તે દરમિયાન જે પાણી કદાચ કોન્ટામિનેશન થયું હોય તો એને ન્યુટ્રલાઇઝ કરવા, એટલે કે થોડુંક
ન્યુટ્રલાઇઝ થઈ જાય તો એ ઝડપથી એ પાણી ડાયલ્યુટ થઈ જાય, એ પ્રકારનો પ્રયાસ કરવા, જેને લીધે પોતાનો પાવર અને પોતાની રીતે આ રીતે જે એને ગોઠવણ કરીને જે કરે છે એ એક બાબતે સરાહનીય છે કે એને પોતાના તળાવને પોતાનું સમજીને અને એક સારું કાર્ય, જે પહેલા ગટરનું પાણી ભરતું એને બદલે કુવાથી પાણી જે નાખે છે એનાથી એક પરિસ્થિતિ સારી થાય છે. અને એના અમને જ્યારે મેં પૂછપરછ કરી ત્યારે વિડીયો પણ એમને મોકલ્યા, જેની પાણીની ક્વોલિટી પણ ઘણી સુધરેલ છે. તો એ કોઈ પ્રયાસમાં કોઈ ખોટું નથી અને એ પોતાના ખર્ચે સ્વખર્ચે કરતા હોય તો અમને કંઈ વાંધો નથી. એ અમે ચેક કર્યું, આનાથી તળાવના કોઈ બ્યુટિફિકેશન કે એને કોઈ નુકસાની કે હાનિ નથી પડતી, ઉલટાનું એનો સપોર્ટ થાય છે. કોન્ટ્રાક્ટર દ્વારા પરમિશનની જરૂર નથી, કારણ કે અત્યારે 1 વર્ષ સુધી એને જ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ એની પાસે છે, એનો પાવરનો ખર્ચ પણ એની ઉપર છે. એટલે જ્યાં સુધી O&M પ્લેયર ન આવે ત્યાં સુધી તો એમને જ કરવાનું છે. અને એક સારો પ્રયાસ હતો, તેમાં સારા કામ કરવામાં કોઈની પૂછવાની મને નથી લાગતું કે જરૂર હોય. તેમ છતાં અમે આની સ્પષ્ટતા માંગી તો એને આ રીતે સ્પષ્ટીકરણ આપેલું. હવે જો લોકોને લાગતું હોય કે આ જો ખોટું થઈ રહ્યું છે તો પછી આપણે એની ઉપર વિચાર કરી શકીએ. સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. જગતગુરુ રામાનંદાચાર્યની મહારાજના 726માં પ્રાગટ્ય મહોત્સવની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ભવનાથ તળેટી ખાતેથી લંબે હનુમાનથી લઈ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ભવનાથ તળેટીથી દામોગન સુધીની આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવ વીર ભક્ત મંડળના સંતો તેમજ વૈષ્ણવો જોડાયા હતા. શહેર ભાજપ પ્રમુખ, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ પણ શોભાયાત્રામાં હાજરી આપી હતી. શોભાયાત્રા બાદ ભગવાન રામાનંદાચાર્યજીનું પૂજન કરવામાં આવ્યું હતું અને ખાપ ચોકની જગ્યા ખાતે સંતોની ધર્મસભા યોજાઈ હતી. તેમજ ખાપ ચોકની જગ્યામાં પધારેલા સંતો અને ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું. આજે સનાતન ધર્મને ઉજાગર કરનાર એવા જગતગુરુ આચાર્ય શ્રી રામાનંદાચાર્યજી મહારાજની 726મી જન્મ જયંતિ પ્રસંગે આજે વિશ્વ વિરક્ત ગિરનાર મંડળ આયોજિત સર્વપ્રથમ ભવનાથથી ખાકચોક સુધી મહારાજશ્રીની શોભાયાત્રા કાઢવામાં આવેલી. આ શોભાયાત્રામાં વિરક્ત વૈષ્ણવ ગિરનાર મંડળના સંતો, રાજકોટ મંડળના સંતો તેમજ VHPના બધા ભક્તો અને જૂનાગઢના ભક્તો બધા જોડાના અને ખૂબ ધામધૂમપૂર્વક અહીંયા શોભાયાત્રા ખાકચોકમાં સંપન્ન થઈ. આ પ્રસંગે આચાર્યશ્રીનું પૂજન કરવામાં આવેલું, આરતી કરવામાં આવેલી અને ભજન કરવામાં આવેલા. આ પ્રસંગે બધા સંતો મળી અને એકબીજા પરસ્પર પ્રેમભાવ વ્યક્ત કર્યો અને આચાર્યશ્રીએ મુખ્ય 12 શિષ્યો નિમેલા હતા. આ 12 શિષ્યો હિન્દુ સમાજના દરેક જ્ઞાતિમાંથી આવેલા અને દરેક સમાજમાંથી આવેલા, દરેક વર્ગમાંથી આવેલા માટે આ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આચાર્યશ્રીએ પ્રગટ થઈ અને સનાતન ધર્મની રક્ષા કરેલી. તો એ પ્રસંગે આજે બધા મળી અને અમારા જગતગુરુ રામાનંદાચાર્ય ઉત્સવ સમિતિના પ્રમુખ શ્રી હરિદાસજી મહારાજના સરસ મજા આયોજનથી આ અમારું આયોજન આજે ભોજન પ્રસાદ લઈને સંપન્ન થવાનું છે. ખૂબ આચાર્યશ્રીના રાજીપો મળે અને સર્વે સમાજની અંદર, સનાતન સંસ્કૃતિની અંદર ધર્મની લહેર રહેતી રહે અને સનાતન ધર્મનો જય થાય એવા હેતુથી આજે બધા મળી અને સૌને જય શ્રી રામ. આજે ચર્ચા એ કરવામાં આવી કે જે સરકારી તંત્રની અંદર જે ગુરુ શિષ્ય પરંપરાનો કોલમ નથી. આજે હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર 2 પરંપરા આવે છે, બુંદ પરંપરા અને નાદ પરંપરા. તો બુંદ પરંપરા મતલબ પુત્ર પિતાનો વારસદાર પુત્ર બને, એમ નાદ પરંપરાની અંદર ગુરુ શિષ્ય, ગુરુનો વારસદાર શિષ્ય બને. તો અમુક કોલમ સરકારશ્રીના એવા માધ્યમ એવી છે કે શિષ્યની કોલમ જ નથી, ગુરુ શિષ્યની કોલમ. તો એને વારસાઈ એન્ટ્રી કેવી રીતે મળે? આવા બધા ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી અને સનાતન ધર્મ વિશે ખૂબ ચિંતન કરવામાં આવ્યું કે સનાતન ધર્મની અંદર જે તે વખતે મોગલોના આક્રમણની વચ્ચે જગતગુરુ આચાર્યશ્રીએ જન્મ લઈ અને ગામડે ગામડે રામજી મંદિરની સ્થાપના કરી. આ સમયે વિકટ સ્થિતિમાં પણ ધર્મની જો સ્થાપના થઈ શકતી હોય તો આજે આપણી શું ઉણપ રહી ગઈ છે એ વિશે પણ ચર્ચા કરવામાં આવેલી છે. તો સર્વને જય શ્રી રામ. श्री जगतगुरु रामानंदाचार्य जी महाराज की 726वीं जयंती पर आज संत समाज ने शोभा यात्रा निकाली और यहाँ विचार विमर्श हुआ. तो 700 वर्ष पहले जो विकट परिस्थिति थी कि समाज में बिखराव था और
विधर्मियों का आक्रमण चालू हुआ था। उस समय विधर्मियों ने सनातन धर्म को तोड़ने के लिए जाति पाति की अलग अलग व्यवस्था की, लेकिन जगतगुरु रामानंदाचार्य जी ने कहा जाति पाति पूछे नहीं कोई, हरि को भजे सो हरि का होई। यानी पूरे समाज को लेकर के और राम मंत्र के सब अधिकारी हैं। भगवान की भक्ति में ऐसा कोई उसमें रोक नहीं है, सभी भगवान की भक्ति के अधिकारी हैं। और उस समय समाज को जागृत किया और गांव-गांव में राम मंदिर का निर्माण करके और पूरे देश को एक सूत्र में बांधने का प्रयास किया। आज परिस्थिति वही है कि राजतंत्र और देश के विघटनकारी जो तत्व हैं, विधर्मी धर्मांतरण कराने के लिए समाज में विखवाद पैदा करने का प्रयास कर रहे हैं। आज फिर वापस समाज को वापस जोड़ने का प्रयास करना चाहिए। हम सब राजा मनु की संतान हैं और मनु की संतान है तो हमारे यहाँ जाति प्रथा व्यवस्था थी ही नहीं। कर्म के आधार पर जैसे आज प्रथम वर्ग, द्वितीय वर्ग, तृतीय वर्ग, चतुर्वर्ग कर्मचारी जैसे हैं, उसी प्रकार के कर्म के आधार पर वो एक जीवन यापन की पद्धति थी। लेकिन हमारे यहाँ शास्त्रों में कहीं भी जाति का उल्लेख नहीं है। तो भगवान की भक्ति के सब अधिकारी हैं और राष्ट्र की सुरक्षा के लिए वापस सबको एक होने की आवश्यकता है। और इसलिए गांव-गांव के मंदिरों में और समाज में जा करके संतों ने धर्म जागृति का प्रयास करना चाहिए। आज हमारा राष्ट्र जो है चारों तरफ से जो विधर्मी हैं और जो देश विरोधी तत्व हैं वो भारत को तोड़ने का प्रयास कर रहे हैं। इसलिए हम सबको संगठित होकर के इस देश की रक्षा के लिए, देश की सुरक्षा के लिए शस्त्र और शास्त्र जिसकी आवश्यकता हो वो उठाने का प्रयास करना चाहिए। और ऐसे आह्वान के साथ में आज जगतगुरु रामानंदाचार्य जी की जन्म जयंती उत्सव मनाया गया और समाज में जागरण का एक अभियान चालू हुआ। हिलदारी ग्रुप द्वारा झांझेड़ा रोड खाते बैठक યોજાઈ હતી। શહેરના છેલ્લા 1 વર્ષથી સ્વચ્છતા ક્ષેત્રે સક્રિય રીતે કાર્યરત એવી સંસ્થા હિલદારી દ્વારા સ્વચ્છતા જાળવણી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 5ના ફ્લેટના તમામ ફ્લેટના પ્રમુખોની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં વિસ્તારની સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન, સંબંધિત પડકારો તથા તેના ઉકેલ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બેઠકમાં સ્વચ્છતા કામગીરીને વધુ સઘન અને વ્યવસ્થિત બનાવવા માટે વિવિધ સૂચનો અને અભિપ્રાયો લેવામાં આવ્યા હતા। હિલદારી સંસ્થાએ આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવોને સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ સ્વચ્છતાની સાથે સૌ મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। कार्यक्रम के माध्यम से हम लोग जूनागढ़ में पिछले 1 साल से कार्यक्रम कर रहे हैं। आज का जो कार्यक्रम है वो हम सतवारा समाज में झंझेड़ा रोड पर आज हम कर रहे हैं। इस कार्यक्रम में हमारे वार्ड नंबर 5 के जो अपार्टमेंट हैं, बहुत सारी सोसाइटीज हैं, उनके प्रेसिडेंट, उनके सचिव, उनके प्रमुख लोग आज सम्मिलित हुए हैं। और कहीं ना कहीं ये जो कार्यक्रम है, जो मीटिंग है, इसलिए रखी गई है ताकि वो लोग जो अच्छा काम कर रहे हैं, खास तौर से कचरे का वर्गीकरण, उसके लिए उनको मोटिवेट किया जा सके। प्लस आने वाले टाइम में वो लोग हमको किस तरह से और सहयोग कर सकते हैं ताकि हम जूनागढ़ में एक इस तरह का माहौल बना पाए कि लोग उनको सुने और जो हम कचरे के वर्गीकरण की बात कर रहे हैं उस पर वो काम भी करें। और ये कहीं ना कहीं एक बहुत बड़ी पहल है कि करीब करीब यहाँ पर 100 से भी ज़्यादा जो हमारी सोसाइटीज़ के प्रेसिडेंट हैं उन्होंने सहयोग किया है, अपने विचार रखे हैं और कहीं ना कहीं वो जो अच्छा काम कर रहे हैं कचरे के वर्गीकरण के ऊपर, उसके लिए भी उन्होंने अपनी बातें रखी हैं। और ये एक शुरुआत है। आने वाले टाइम में ऐसी और बहुत सारी हम लोग मीटिंग्स करेंगे, प्रेसिडेंट को बुलाएंगे ताकि वो लोग अपने समाज में जाके भी अपने अपार्टमेंट में लोगों को प्रेरित कर पाए कि हमें कॉरपोरेशन को भी सहयोग करना है और कॉरपोरेशन के सहयोग के साथ में हम जूनागढ़ को किस तरह से और स्वच्छ, सुंदर और एक अच्छा शहर बना सकते हैं, जिसके लिए हमने उनसे अपील भी करी और मुझे लगता है कि आने वाले टाइम में वो लोग इस तरह से सहयोग भी करेंगे। तो मैं चाहता हूं कि फिर से अपील करता हूं मैं दोबारा से कि और भी जूनागढ़ के जो निवासी हैं वो हमारे जो वार्ड नंबर 5 के सोसाइटी से जो प्रेसिडेंट आए हैं उनकी बातों को सुने और उनसे प्रेरणा लेके वो भी अपने क्षेत्रों में वर्गीकरण, कचरे के वर्गीकरण के ऊपर अच्छे से अच्छा काम करें। झांझेड़ा रोड पर रहूं छू, सफल एपार्टमेंट छे। આજની હિલદારી જનજાગૃતિ અભિયાનમાં હું જોડાણો છું, મને આમંત્રણ મળેલું છે અને બહુ સારી એક કામગીરી થઈ રહી છે અને મારી સૌને નમ્ર અપીલ છે અથવા તો વિનંતી છે કે કેટલીક મુશ્કેલીઓ ખુલ્લા પ્લોટમાં
કચરો કે હેઠવાડ ફેંકવાથી ગંદકી ફેલાય છે. પ્લાસ્ટિક ઘણી વખત પ્લાસ્ટિકમાં કચરો નાખે છે, એને કારણે ગાયો એ પ્લાસ્ટિક સાથેનો કચરો કે હેઠવાડ ખાય છે, એટલે ગાયને પણ ખૂબ નુકસાન થાય છે અને અત્યંત ખૂબ જ બેક્ટેરિયા ફેલાય છે. તો આ મારી સૌને અપીલ છે અથવા તો મારો થોડો આગ્રહ છે કે સર્વ ઝાંઝરડા અથવા જુનાગઢની પ્રજા આ બાબતે સભાન અવસ્થામાં રહી અને એક ઉત્તમ સુંદર જુનાગઢ બનાવવાનો પ્રયત્ન કરે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. જૂનાગઢના વેટ બિલ્ડર દ્વારા સરમણ મારુની 29મી પુણ્યતિથિ નિમિત્તે આવતીકાલે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મજેવડી દરવાજા નજીક આવેલ વેદ બિલ્ડર્સ પરિસરમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી આ કેમ્પ ચાલશે, જેમાં ગિરનારી ગ્રુપના સભ્યો પોતાની સેવા પૂરી પાડશે. હાલ સિવિલ હોસ્પિટલમાં પણ રક્તની અછત વર્તાઈ રહી છે, ત્યારે આ કેમ્પમાં રક્તદાતાઓને ઉપસ્થિત રહી માનવતાના યજ્ઞમાં આહુતિ આપવા નયનભાઈ મારુ અને સમીરભાઈ મારુએ દાતાને અપીલ કરી છે. હું ઈશ્વરને જોઈ નથી શકતો તો કંઈ નહીં, ઈશ્વર તો મને જોવે છે ને. આ ભાવના સાથે જૂનાગઢમાં વાડલા ફાટક ખાતે આવેલી રાષ્ટ્રીય અંજન મંડળ સંસ્થામાં રહેતા પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધોને ધાર્મિક યાત્રા કરાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશના જ્યોતિર્લિંગ મહાકાળેશ્વર અને ઓમકારેશ્વરના દર્શન કરવા માટે ગઈકાલે આ અંજન મંડળના સભ્યો રવાના થયા હતા. લંબે હનુમાનજી મંદિરના મહંત અર્જુનદાસ બાપુના આશીર્વાદ અને પટેલ ટુરિઝમના ધનજીભાઈના સહકારથી આ યાત્રા યોજાઈ રહી છે. આ યાત્રાને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ચિરાગભાઈ પટેલ, મંત્રી આશીષભાઈ માકડ, સહમંત્રી છગનભાઈ પટેલે જણાવ્યું હતું કે 9 થી 13 જાન્યુઆરી દરમિયાન પ્રજ્ઞાચક્ષુ વડીલો જુદા જુદા ધર્મસ્થાનોની મુલાકાત લઈ પુણ્યનું ભાથું બાંધશે. નમસ્કાર. રાષ્ટ્રીય અંતર્જાતીય મંડળ પીલા શાખા જૂનાગઢના અંત્યની વાતી પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધો અને ભાઈઓ આજે
તારીખ 9 જાન્યુઆરી થી 13 જાન્યુઆરી ઉજ્જૈન અને ઓમકારેશ્વર ખાતે યાત્રા પ્રવાસનું આયોજન કરે અને જેનો પણ દર્શનાર્થી વિમુક્ત ન થાય અને એમને પણ સ્પર્શ અને લાગણી દ્વારા તેમની અનુભૂતિ કરી શકે તે હેતુથી આ આયોજન કરેલું છે. અમને આ પ્રવાસ માટે દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલો છે. સંસ્થાના માનદ નકરી શ્રી આતુરભાઈ માકાએ આ સુંદર આયોજન કરી અને અમારા પ્રમુખથી ધીરાજભાઈ પટેલ સાહેબે અમારા આનંદની અંદર ઉમેરો કરેલો છે અને અમે આશા રાખીએ છીએ કે અમારો આ પ્રવાસ ખૂબ ખૂબ સફળ થશે. આપ સૌની શુભકામના સાથે આજે અમે અહીંથી નીકળીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિસાવદરના પ્રેમપરા ખાતે ફિટવેલ હેલ્થ કેર દ્વારા થેરાપી સેન્ટરમાં ફ્રી થેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રેમપરા ખાતે પટેલ સમાજ ખાતે ફિટવેલ હેલ્થ કેર દ્વારા ડૉક્ટર અઢિયાના માર્ગદર્શન નીચે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ તેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો વૃદ્ધો વડીલો આ થેરાપીનો લાભ લઈ રહ્યા છે. આ કેમ્પમાં શરીરની અલગ અલગ તકલીફની સારવાર આપવામાં આવે છે. કેમ્પને સફળ બનાવવા માટે વિસાવદર તાલુકાના પૂર્વ ભાજપ પ્રમુખ હરિભાઈ રેબડિયા તથા આર.કે. હિરપરા વગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ કેમ્પમાં પ્રેમપરા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. આજે આપણો પ્રેમપરા ગામમાં 134મો અમારો કેમ્પ છે, જેમાં અત્યારે 500 થી 550 લોકો લાભ લઈ રહ્યા છે. આજે આપણો પ્રેમપરામાં ચોથો દિવસ છે, જેમાં થેરાપી વિશેનું હું તમને થોડુંક નોલેજ આપું છું. છેલ્લા 10 વર્ષમાં ફિટવેલ હેલ્થ કેરમાંથી હું સચિન અઢિયા, છેલ્લા 10 વર્ષમાં અમારો 134મો કેમ્પ છે. અમે 2 લાખ માણસોને ઓલરેડી સાજા કર્યા છે. કઈ તકલીફમાં આ કેમ્પમાંથી તમને બધાને રિઝલ્ટ મળે છે, ખાસ કરીને બીપી, ડાયાબિટીસ, સાયટિકા, વા, પેરાલિસિસ, નસ દબાતી હોય, પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ચિકનગુનિયા, માઇગ્રેન, સર્વાઇકલ વેન તથા પગના નખથી માથાના સુધી ઘણા બધા દુખાવામાં અલગ અલગ પ્રકારના બધા મશીનરીથી અમે પ્રોપરલી થેરાપી આપીએ છીએ. આ 10 વર્ષમાં અમારો 134મો કેમ્પ છે. ખાસ કરીને આજુબાજુના ગામમાં અથવા તો પ્રેમપરામાં જે અહીંયા સમાજમાં અત્યારે કેમ્પ ચાલુ છે, તો આજુબાજુના ગામમાં અથવા તો આજુબાજુના જે કોઈને કદાચ આ મેસેજ મળે છે તો પોતે અહીંયા સવારે 10 થી સાંજે 4:30 સુધી અમે હોઈએ છીએ. એ દરમિયાન તમે કોઈ પણ ટાઈમે તમારી અનુકૂળતા મુજબ વિના મૂલ્યે ₹1 ચાર્જ વિના 1 કલાક જેટલી થેરાપી હશે અને 1 કલાકની આડેગાળેની બધી પ્રોપરલી બધા અલગ અલગ મશીનો દ્વારા અમે તમને થેરાપી આપીએ છીએ. પ્રોપરલી હું સચિન અઢિયા ફિટવેલ હેલ્થ કેરમાંથી પણ અનુરોધ કરું છું કે આ કેમ્પનો ભૂલા વિના બધા લાભ લેશો. નામ મારું મોટી મોનપોલી રતિલાલ ભીખુભાઈ ગઢિયા. મને આ મશીન લીધા ફાયદો બહુ જાજો છે. આ પગની દુખતી હતી હાવ મટી ગયું છે, એટલે આ મશીન લેવા માટે ફાયદો છે. અપહરણ કરી સગીરાને જૂનાગઢ લાવનાર પરપ્રાંતીય શખ્સને એસઓજી એક હોટલમાંથી તરુણી સાથે ઝડપી લીધો છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરનો મદરિયાનો મોહમ્મદ અહમદ નામનો શખ્સ 15 વર્ષની સગીર વયની દીકરીને લલચાવી, ફોસલાવી, ભગાડી અપહરણ કરી ગયો હતો. આ શખ્સ વિરુદ્ધ આણંદ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. દરમિયાન આરોપી સગીરા સાથે જૂનાગઢ આવ્યો હોવાની અને હોટલમાં રોકાયો હોવાની ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી મળી હતી. જેના પગલે જૂનાગઢ એસઓજીના પીઆઈ આર.કે. પરમારની ટીમે શહેરમાં ત્રિમૂર્તિ હોસ્પિટલ પાસે આવેલી હોટલમાં તપાસ કરતા હોટલમાંથી મોહમ્મદ અને કિશોરી મળી આવ્યા હતા. બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા છે. વાત કરીએ ક્રિકેટની, તો પ્રથમ વન ડેની શરૂઆત વડોદરાથી થવાની છે. ભારત ક્રિકેટના પ્રવાસ આવેલી ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ આવતીકાલે ટીમ ઇન્ડિયા સામે વન ડે શ્રેણીનો પ્રારંભ કરશે. આવતીકાલે પ્રથમ વન ડે વડોદરા ખાતે રમાવાનો હોય વડોદરાના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છવાયો છે, કારણ કે નવનિર્મિત સ્ટેડિયમ ઉપર આ પ્રથમ વન ડે છે અને વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા ધુરંધર બેટ્સમેનોને આ વન ડેમાં રમવાના હોય સ્ટેડિયમની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. આવતીકાલે આપણા રોમાંચક મુકાબલો માણશું. તે પહેલાં સમાચાર પૂરા કરીએ તે પહેલાં મુખ્ય સમાચાર ફરીથી એકવાર જોઈએ. ઐતિહાસિક વારસો ધરાવતા ભગવાન સોમનાથના સાનિધ્યે શિવહોમના નાદ ચરમસીમાએ શિવરાત્રી જેવી ભવ્ય રવાડી અને સંતોના દર્શન કરી ધન્યતા અનુભવતા શિવભક્તો. જૂનાગઢમાં ઉલટી ગંગા, કુવા અને બોરમાંથી નરસિંહ સરોવર ભરાઈ રહ્યું છે.
રામાનંદાચાર્યના પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત ભવનાથમાંથી નીકળી ભવ્ય શોભાયાત્રા અને વડોદરા ખાતે આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન ડેનો પ્રથમ મુકાબલો. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં પૂરા થાય છે. સોમવારે ફરીથી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.